મહાદેવ હરિઓમ જય માતાજી। અત્યારે વાગ્યા છે સવારના 8 અને આપણે જવાનું છે રાજકોટ। એટલે મારે જ જવાનું છે, દેવાનસિંહ પપ્પા ન થવાનું। આમ તો બે જાત, પણ હવે દેવાનસિંહ પપ્પાને આપણે વાડીએ કુટી કરવાનો માણસોનો ફોન આવ્યો। આનો પહેલાં આવ્યો હતો, પણ ત્યારે ક્યાંક બહાર જવાનું થયું અને માલ લેવાનું ગયા નહીં, એટલે પાછા 10 દિવસ વયા ગયા। એને પાછું બીજાનું કામ ચાલુ કરી દીધું જ્યાં રાખ્યું ને, તો પાછા 10 દિવસ વયા જાય। એટલે એને પપ્પા કે તું તેડી આવી દેવાંશી રૂહીને, અને એ જાહે અત્યારે માલ લેવા જઈએ, એને લખીને મોકલાય છે નહીં। હા, અને આપણે સામાન દેવાંશી રૂહીનો બધો કંઈ અત્યારે હોય નહીં। હાય તમારી ઉપર એક ઠેલો હોય ખાલી, એને પહેરવા હોય કપડાં, એમાંય વધારાના કપડાં મારા બેનની ઘરે મૂકીને આવશું। વધારાનો જે સામાન હશે પાછો લઈ જવાનો હશે, એટલે એક ઠેલો હોય। એટલે આપણે કાંઈ અહીંથી હમણાં સીધી બસ મળશે કાલાવડની, ત્યાંથી સીધી રાજકોટની। બાકી તો આપણે અહીંયા હાઈવે નીકળે છે હાથોદળ, ત્યાંથી આપણે તેડવા મૂકવાનું દેવાનસિંહ પપ્પાનું કામ। ગમે ત્યાં જવું હોય ત્યાંથી બસ મળી જાય, એટલે ત્યાંથી આપણે તેડી મૂકી જાય। આપણે 5 થાય ને ત્યાં પાછા ઘરે આવતા રહે। અને બેનું તો આમ મેની ઘોડે વાટ જોતી છે, પણ આજની એને સ્કૂલ ભરીને પછી રજા પડશે, એને 1 વાગે આપણે તેરવાનો ટાઈમ છે, એટલે નિરાત છે। એટલે નિરાતે આપણે તોય પહોંચી જ જાવ। આપણે મગફળી કાંઈ ઘટે નહીં એવી છે, એકદમ નેરવી લીલી, અને તુવેર એવી વૈશમાં, કારણ કે તુવેરની જો આયરું કમ્પ્લીટ પાણી મેલું ને એટલે થઈ ગઈ છે। પણ હવે જો મેઇન પ્રશ્ન કોઈ હોય ને તો પાણીનો છે, કારણ કે પાણી આપણે છે એ કૂવામાં આવે એકાદો દી હાલે કે ન હાલે એવી પરિસ્થિતિનું સર્જન થયું છે। આવક આપણે દેખાય એટલે એ પછી 12 કે 24 કલાક હાલે, પછી પરબારી ફૂંકાઈ જ જાય પરબારી, એટલે લાંબુ બહુ ખેંચતું નથી। અને હવે બીજું પાણ આપણે નીકળે કે ન નીકળે એવો પ્રશ્ન થાય। એટલે આપણે દાર છે બનશે તાલગી દારથી પાઈ દેવું, એટલે કદાચ આપણે એકાદું પાણ નીકળી જાય, પણ એ આપણે નીકળે, બધાઈને ન નીકળે, કારણ કે બધાઈને વાયુના પાણી છે, દારના છે નહીં, અને વાયુમાં થઈ રહી એટલે પૂરું। એટલે સરેરાશ આમ જોઈને તો આપણા બરડિયા ગામમાં 30 થી 35% માંડવી પીધી છે, એ એક જ પાણ જ, અને 5% એવા છે કે એને બીજું પાણ પીએ। એટલે પરિસ્થિતિ બહુ વિકટ આવીને ઊભી રહી ગઈ। આવા મોલ ઉભા હોય કાંઈ ઘટે નહીં એવા, અને પાણી થઈ રહીએ એટલે ખેડૂને દુઃખ થાય, પણ આપણું કાંઈ હાલે નહીં। અહીંયા કાંઈ આપણે કેનાલી આવતી નથી, નખરે આપણે માગણી કરી ભાઈ અમને પાણી દો તો ભાઈ, આપણો વિસ્તાર જ આખો હૂકો છે, એટલે પાણીનો પ્રશ્ન નથી માગવાનો। આપણે તો માગી શકી તો કુદરત પાસે માગી શકી, બાકી કોઈ પાસે માગી શકી નહીં। જાજુ મથે માનવી તો માન વીઘો પાય, રઘુવીર રીજે રાજડા તો નવખંડ લીલો થાય, એટલે કે નવખંડ ધરા પી જાય। એટલે હવે તો આપણે તો એક વીઘો એક પાઈ શકીએ, અને જો કુદરત રીજે ને તો નવખંડ ધરા પાઈ દઈએ। એટલે આપણે તો ભગવાનને પ્રાર્થના કરી કે વરસાદ વરસે અને આપણી મગફળીને આવી રીતે રહી જાય, કારણ કે આજ લગભગ અંદાજે 3 થી 3 આવે ને એટલે 2 મહિના 3 તારીખે પૂરા થાય 60 દિવસ, એટલે 1 મહિનો દી જ આપણે છે, કારણ કે 90 દિવસની મગફળી છે ને, એટલે 60 દી તો થઈ ગયા। 60 દીમાં 15 દી વરસાદ જોઈ, વાહિલા 15 દી તો પછી પાકવામાં વહી જાય। એટલે આપણે 1 રાઉન્ડ આવી જાય ને ખાલી, ભલે જોઈ તો આપણે 5-7 ઇંચનો છે, પણ કદાચ 7 ઇંચ નો આવે તો કાંઈ નહીં, પણ જો 1.5-2 ઇંચનો રાઉન્ડ આવી જાય ને તો આપણું મગફળીનું કામ હોહરવું નીકળી જાય। એટલે કે મગફળી આપણી પાકીને કમ્પ્લીટ થઈ જાય, અને ખેડૂતને થોડુંક આર્થિક ટેકો થઈ જાય। બાકી નકર છે ને પરિસ્થિતિ ભયંકર છે, અને એ આપણે પીધી છે, બાકી જેને નથી પીધી ને એને તો આજથી જ પરિસ્થિતિ હાવ ખરાબ, કારણ કે એને તો આજની તારીખમાં માંડવીઓ લંઘાઈ છે। એટલે એની તો આપણે વાડીએ જઈને તો એ તો જોઈએ જ ન શકી, કારણ કે ખેડૂને વાડીએ જતા હોય તો મોલ લંઘાતો હોય ને તો અહીંયા તમને ઊભવું ન ગમે, પણ આપણું કાંઈ હાલે નહીં। આપણે વાયમાં પાણી ખૂટી ગયું છે, અને હવે દારમાં એકાદું પાણ પીએ કે ન પીએ પછી હવે ખબર પડે। જે આપણે મગફળીનો પ્રશ્ન છે એવો જ પ્રશ્ન પાછો મરચીમાં છે। આપણે મરચીમાં 2 દિવસ મોય દવા છાંટી પરમદી, કાલની પરમદી, એટલે એનું આપણે રિઝલ્ટ મળી ગયું, અને ઉપર
એકદમ કુણીપ આવી ગઈ, કઈ ઘટે નહીં. જો આમ નવી ફૂટ આવે એ બધાય ચોખ્ખા પાંદ આવે એકદમ. પણ હવે મેન પ્રશ્ન જ પાણીનો છે કે પાણી નથી ત્યાં આપણે લાસાર. નકર આપણી મરચી કમ્પ્લેટ મહિના દીની તો થઈ જ ગઈ છે. અને હવે આમ જોઈને તો ફૂલે ફાલે કાંઈ ઘટે નહીં એવી છે, ફૂલે એટલા આવે છે અને કુણી પઈ કાંઈ ઘટે નહીં એવી આવી ગઈ. ઘટે તો પાણી. હવે જો આ મરચી પાણી ન પીએ એટલે 15 દીમાં આની રમત પૂરી. કારણ કે મગફળી છે, કપાસ છે, એ તો તમારો પાણી ન પીએ ને તો 15 દી ઊભોય રહીએ, પણ આ ઊભું ન રહે. કારણ કે આ તો ફૂલ જેવું છે, જેમ ફૂલને તોડીને એક દી કરમાઈ જાય ને એમ આને અઠવાડિયું તડકો આવે ને એટલે આ કરમાઈ જાય. પછી આ પાછી ઊભી ન થાય, અને ઊભી થઈને વરસાદ થઈને ત્યાં પાછી આખો એનો પીરિયડ લાંબો વહી જાય, મહિનો વહી જાય પાછી ઊભી કરવામાં. પણ હવે આપણે તો આ વાત છે એ ખેડૂતની વેદના રજૂ કરી કે ખેડૂતને આવી વેદના છે અટાણે, પરિસ્થિતિ આકરી છે. બાકી કોઈ મોઢે રોદડા નથી રોવાના, કોઈ દઈ નથી દેવાનું, પણ અંદરથી ધરાર બોલાઈ જાય. કારણ કે પરિસ્થિતિ એવી હોય અને અહીં આવીને જોઈને આપણે મોલ હમું તો આપણે ન બોલવું હોય ને તો અંદરથી બોલાઈ જાય. એટલે આ આપણે વેદના રજૂ કરી, પણ હવે આપણું કાંઈ હાલે નહીં. કારણ કે આવી મરચી ઊભી હોય અને આ 10 દી પછી પીવાની બંધ થઈ જાય અને વરસાદ ન થાય તો અહીંયા વાડી આવવાનું મન જ ન થાય. અને આવવું પડે એમાં હાલે નહીં. એટલે બે બાજુથી મુસીબતમાં મૂકે. એક બાજુ આવવું પડે અને એક બાજુ અહીંયા આવી તો ગમે નહીં. પણ હવે આપણે કીધું કુદરત રીજે તો કંઈક કંઈક થઈ જાય. બાકી તો ખરાબ પરિસ્થિતિ કે સારી પરિસ્થિતિનો સામનો કરવો જ પડે, એમાં કંઈ હાલે નહીં. પરિસ્થિતિનો સામનો કરવાની ભગવાન તાકાત દે અને કાં વરસાદ દે, બેમાંથી એક દે એટલે વાંધો ન આવે. અને આવું તો સારા મોરું વરસ તો આવ્યા રાખતું હોય. આ વરસ નહીં તો આવતું વરસ એમાં કમાઈ લેવું, એવું મન વારીને આપણે દી કાઢવાના રહીએ. એટલે ભગવાનને પ્રાર્થના કરી કે વરસાદ આવી જાય અને કાં સહન કરવાની શક્તિ દે એટલે વાંધો ન આવે. જો અત્યારે વાગી ગયા છે 7:30 અને દેવાંશી બેન, રૂહી બેન ને એના મમ્મી ને બધા આવી ગયા રાજકોટ થી. અને બેનું આવે ને એટલે ભાઈને તો કઈ ઘટે જ નહીં. એ બરાબરી મજાક મસ્તીમાં જોઈ આવી ગયો. જો જો ખેલા જ કર્યા રાખશે. એટલે હું કે દેવાંશી બેન ને રૂહી બેન તમારે આપણે દેવાંશી રૂહીને 1 વાગે તેડવા જવાનું હતું, એને બદલે 3 વાગે તેડવા જવાનું થયું. એને કઈક રમતમાં વયા ગયા હતા. ક્યાં ગયા હતા? નેટબોલ. હા, અને નેટબોલમાં ગયા હતા ને આપણે દેવાંશી બેનનો પહેલો નંબર આવ્યો ને. હા, પહેલો નંબર આવ્યો એની સ્કૂલમાંથી, સ્કૂલનો. હા, એટલે ક્યાં રમવા જવાનું છે? કચ્છમાં દેવાંશી બેન રમવા જાય. અને આજના વિનર છે એટલે એને 3000 પાછી ભેટે મળશે. હા, એ હા ને આવ્યો તો છે. રૂહીને 1000 મળશે. રૂહી બેને કઈ વાહે નથી. હા, અને આની સ્કૂલ પહેલી વાર રમવા ગઈ અને વિનર થઈને આવી. એની ચેમ્પિયન બની. કડવીબાઈ સ્કૂલ પહેલી વાર સ્પર્ધામાં ગઈ અને ચેમ્પિયન બનીને આવી. નેટબોલની પહેલી વાર થઈ, નકર બાસ્કેટબોલ તો મારી મેઇન ગેમ છે. હા, તો એમાં તમે મેન બની જજો. એટલે હવે ભાઈને આવી જ મોજ. અને જો આપણે રૂહી દેવાંશી હતું, બોલો દેવાંશે જો ગલો લીધો છે, એટલે એ ગલો જ આપણે કાલે રાખડી બાંધવામાં દેવાંશ દઈ દેવો. હે આ તને ભાઈ આમ જો એમ નહીં, ગલો નથી બાંધવો. કાલે રાખડી બાંધે એટલે ગલો દઈ દે બેનું. ભરેલો છે કે ખાલી? તો નો હાલે. હે આપણે દેવાંશે જો આઈથે પૈસા નાખવાનું ચાલુ કરી દીધું કબાટમાંથી લઈને ગલામાં. ઈ ગયું દેવાંશ. રેવા દે.